દેશમાં જ્યાં એક તરફ સ્વચ્છ ભારત મિશનની વાતો થઈ રહી છે, ત્યાં બીજી બાજુ ગંદકીના એવા વરવા દ્રશ્યો સામે આવે છે કે જે સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડાડી દે. નવસારી શહેરને જ લઈ લો. વોર્ડ નંબર 13માં આવેલા જમાલપુરના તિગરાની નવી વસાહતમાં લોકો ગંદકીના દોજખમાં જીવી રહ્યા છે. નવી વસાહતમાં અમારી આ આંગણવાડી પાસે કચરાપેટી ગમે તેમ અહીંયા કચરો હોય ને બહુ ગંદકી, એમાં રોગચાળો ફાટે, કોયરાઓ માંદા પડે ને ઘણા તો અહીંયા બેવડાઓ ખુલ્લામ પેશાબ આ તે એ બધું અમે રજૂઆત મૂકેલી, પણ નગરપાલિકાવાળા કોઈ આનું ધ્યાન નથી આપતા. અહીંયા કમસે કમ બી તો 400થી ઉપર ઘરો છે ને અહીંયા નગરપાલિકાના તરફથી ખાલી એક ટેમ્પો આવે છે. એક ટેમ્પોની અંદર કેવી રીતના કચરો જાય એ જ વિચારવાની વાત છે. નવી વસાહતમાં 400થી વધુ મકાનો આવેલા છે અને કચરો લેવા 7-8 દિવસે માંડ એકવાર વાન આવે છે. સફાઈ માટે પણ કર્મચારીઓ આવતા નથી, જેને લઈને ગંદકીનું સામ્રાજ્ય છવાય તે સ્વાભાવિક છે. હાલમાં નવસારી નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા મિશન હાથ ધરવામાં આવ્યું. ઇન્દોરની એજન્સીને સ્વચ્છતા માટે રોકી 1 કરોડ રૂપિયા જેટલી રકમ આપી. તેમ છતાં જુઓ સ્થિતિ. નવસારી શહેરમાં નવા સમાવિષ્ટ વિસ્તારો સાથે સ્વચ્છતા બાબતે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે. हमारे आंगनवाड़ी के पास इतनी गंदगी 4-8 दिन में एक बार आता है और कचरा पेटी साफ करते वो भी आधी अधूरी. कोई आता नहीं, कोई देख के जाता नहीं. हर घर में हर कोई बच्चे बीमार है, सबके घर में बीमार, कोई ढकने को आता नहीं. प्लस के दवा खाने के यहाँ पे लोगों के पास पे गाड़ी कभी कदा जाती दवा खाने की वो भी नहीं आती. જમાલપુરમાં તિગરામાં આવેલી નવી વસાહત આંગણવાડીની આજુબાજુ એટલી ખરાબ હાલત છે કે તેના દરવાજા બંધ રાખવા પડે છે. બાળકો, સગર્ભાઓ અને માતાઓ માટે સ્વસ્થ વાતાવરણ તો દૂર, આંગણવાડીની આસપાસ ફરકતા પણ લોકો ગભરાય છે. અમારા વિસ્તારમાં અતિશય ગંદકી છે. ગંદકીના કારણે બાળકો, મહિલાઓ, સગર્ભા ધાત્રી બધા જ લાભાર્થી માંદા પડે છે અને આની ફરિયાદ અમે વારંવાર નગરપાલિકામાં લેખિત અને મૌખિક કરેલી છે, છતાં પણ આજ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. તિગરાની નવી વસાહતના રહીશોની સમસ્યા ધ્યાને લાવવા બદલ નગરપાલિકાના તંત્રએ TV9નો આભાર માન્યો અને આગામી સમયમાં ગંદકીની સમસ્યા દૂર કરાશે તે અંગે ભરોસો આપ્યો હતો. નવસારી વિજલપોર નગરપાલિકાનું જે આપણું સેનેટરી ડિપાર્ટમેન્ટ છે એ અત્યારે આપણે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખૂબ જ સક્રિય રીતે કામ કરી રહ્યું છે, પરંતુ કદાચ કોઈક વસ્તુ અમારા ધ્યાન પર નહીં આવી હોય અને આપણા દ્વારા અમને જે જાણવા મળ્યું છે અને એમની અરજી પણ મારા ખ્યાલથી નગરપાલિકામાં આવી છે અને જેવી અમારા ધ્યાન પર વાત આવી એટલે તાત્કાલિક ધોરણે પાલિકાની ટીમ અમે ત્યાં મોકલી છે અને સફાઈ ત્યાં કરવામાં આવી છે. જે પણ પ્રશ્નો આવી રીતે અમારા ધ્યાન બહાર રહી જાય અને આપ અમને ધ્યાન દોરો છો તે બદલ અમે આપનો પણ આભાર માનીએ છીએ અને બીજી વાર આવું નહીં થાય તેની માટેની તકેદારીઓ માટેની સૂચનાઓ જે તે અધિકારીઓને આપવામાં આવી છે.